હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી માટે લઈને આવી ગઈ છું ડ્રાય ફ્રૂટથી ભરપૂર અને રોજ સવારે ખાવાથી થાક અને નબળાઈ દૂર થાય અને સાથે હાડકાં પણ મજબૂત બને તેવા ખજૂરના લાડુની રેસીપી। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો તેના માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલો ખજૂર લીધેલ છે અને તેમાંથી ઠળિયા કાઢી લીધા છે અને અહીંયા આપણે ખજૂર સોફ્ટ એવો લેવાનો છે। ત્યાર પછી 1 કપ જેટલા કટ કરેલ બદામ અને સાથે 1 કપ જેટલું ટોપરાનું છીણ અને 1 કપ જેટલા કટ કરેલ કાજુ લીધેલ છે, સાથે 1/4 કપ જેટલા કટ કરેલ પિસ્તા અને સાથે 1/4 કપ જેટલા પમ્પકિન સીડ્સ અને સાથે 1/4 કપ જેટલા વોટરમેલન સીડ્સ લીધેલ છે, સાથે 1/4 કપ જેટલું ઘી અને 1 ટીસ્પૂન જેટલો એલચી પાવડર લીધેલ છે। તો હવે એક પેનને ગેસ પર ગરમ કરવા મૂકી દઈશું અને તેમાં 2 ટીસ્પૂન જેટલું ઘી એડ કરશું। ઘી ગરમ થઈ જાય એટલે તેમાં કટ કરેલ બદામ એડ કરી દઈશું અને તેને 1 મિનિટ માટે હાઈ ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર શેકી લેશું। બદામ થોડી ક્રિસ્પી થવા લાગે એટલે તેમાં કટ કરેલ કાજુ એડ કરી દઈશું અને તે બંનેને લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે શેકી લેશું। તેનો ક્રિસ્પી સ્વાદ લાડુમાં ખૂબ જ સરસ આવે છે। ત્યાર પછી તેમાં પમ્પકિન સીડ્સ અને વોટરમેલન સીડ્સને એડ કરીને 1 મિનિટ માટે શેકી લેશું। ત્યાર પછી તેમાં પિસ્તા એડ કરીને તેને પણ શેકી લેશું। હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેમાં ટોપરાનું છીણ એડ કરી દઈશું અને તેને મિક્સ કરી દઈશું। હવે તૈયાર થયેલા મિશ્રણને ગેસ પરથી ઉતારી લઈને ઠંડુ કરવા માટે એક પ્લેટમાં કાઢી લઈએ। હવે પાછું 4 ટીસ્પૂન જેટલું ઘી એડ કરીને તેને ગરમ કરીશું। ઘી ગરમ થઈ જાય એટલે તેમાં ખજૂર એડ કરશું। અહીંયા મેં ખજૂરમાંથી ઠળિયાનો ભાગ કાઢી લીધેલ છે અને અહીંયા ખજૂર પણ સોફ્ટ લેવાનો છે, તેને 2 થી 3 મિનિટ માટે શેકી લેવાનો છે। જો તમે લીધેલ ખજૂર સોફ્ટ ન હોય તો તેને 5-1 મિનિટ માટે શેકવાનો છે। ખજૂર આ રીતના ડ્રાય અને ઘટ થઈ જાય ત્યાં સુધી શેકવાનો છે। ત્યાર પછી એલચી પાવડર એડ કરીને તેને પણ ખજૂર સાથે મિક્સ કરી દેશું। ત્યાર પછી તેને ગેસ પરથી ઉતારી લઈને તૈયાર કરેલ ડ્રાયફ્રૂટ મિશ્રણને તેમાં એડ કરી દેશું અને તેને સારી રીતે ખજૂર સાથે મિક્સ કરી દેશું। ત્યાર પછી તેને હલકું તમે હાથ લગાવી શકો તેટલું ઠંડુ થાય એટલે તેમાંથી આ રીતના લાડુઓ તૈયાર કરી લેશું। તો આ રીતે બધા લાડુને વાળીને તૈયાર કરી લેશું। તો એકદમ ટેસ્ટી અને હેલ્ધી સાથે ડ્રાય ફ્રૂટથી ભરપૂર એવા એકદમ ગુણકારી ખજૂરના લાડુ બનીને તૈયાર છે। તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા ખજૂરના લાડુની રેસીપી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો।